સો હેલો ગાઈઝ, હવે અમે લોકો આવી ગયા છે મીટઅપ પતાવીને અટલ બ્રિજ, જેમાં હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. અમદાવાદ તો ઘણી વાર આવ્યો પણ હું ઘણી વાર આવ્યો છું. મારો ઓલરેડી એક બ્લોગ એ આવેલો છે. બ્રિજ, હા ભાઈ તું મહાન, તું હે ને બ્લોગર. ઓકે, તો હું તો ફર્સ્ટ ટાઈમ આ જગ્યાએ એમ તો આ જગ્યાએ આવેલો છું 50 વાર, પણ આ શું કહેવાય અટલ બ્રિજ ઉપર પહેલી વાર. તો ચાલો હવે જોઈએ, ટિકિટ ભરીએ છીએ. ટિકિટ ભરીએ છીએ. તો મિત્રો અમે આવી ગયા છીએ અટલ બ્રિજ ઉપર અમદાવાદમાં. ઘડીક વાર રખડપટ્ટી કરીએ. સો ગાઈઝ, તમે જોઈ શકો છો અદ્ભુત મજાનો, મસ્ત મજાનો અટલ બ્રિજ. આ અટલ બ્રિજ છે અને આ હું છું. અને આ ફ્રેમ કેવી લાગે છે? કલ હો ના હો જેવી જ લાગે છે ને આમ. હર પલ યહાં જી ભર જીઓ. શું કહેવાનું તમારું? અરે જોરદાર, કાંઈ ઘટે નહીં. રંગિયામણું વાતાવરણ પાછું એવું છે. વાહ ભાઈ વાહ, ક્યાં વાત છે. જો આ કટ બનાવવાનું ચાલુ કરી દીધું. આ જો આ બ્લોગર આમ કરે, આમ જુઓ. તો ગાઈસ, આપણા ઇન્ફ્લુએન્સર નું મીટઅપ અટલ બ્રિજે તમે જોઈ શકો છો. આની પહેલા પણ આપણે અટલ બ્રિજે આવ્યા હતા, જ્યારે અમદાવાદ આવ્યા હતા. એ બ્લોગમાં બી હતું ને આજના બ્લોગમાં બી હું તમને બતાવું છું અટલ બ્રિજ. તમે જો. સો ગાઈઝ, યુ કેન સી, બહુ જ મસ્ત મજાનો ફીલ આવે છે. અને આ હું જ્યારે વ્લોગ બનાવું છું ને ત્યારે મારી જેમ જ આમાં મામ કરે છે. આ કોપી માસ્ટર છે આ માણસ. આની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, એમ તો દિલનો સારો માણસ છે. માણસ કામ આવે એવો છે. અને અહીંયા સરસ મજાના ગીતે વાગે છે. કદાચ કોપીરાઇટ આવી જાય એટલે આપણે આગળ જઈએ. આ નીચે સીડી છે. હા, હાલો પાડીએ આગળ. તો હવે ગ્રુપ ફોટો એક લઈ લે મસ્ત મજાનો. અને હર્ષદભાઈ જો આ બધા સ્લોમો બનાવે છે. મારો સ્લોમો આવે છે એટલે માને જીવરાજ જેઠવાને ફોલો કરી નાખજો. ઓલા લોકો હજુ ફોટા જ પડાવે છે. હવે આપણે ફોટા બહુ પાડ્યા, હવે આગળ જઈએ. આગળ સરસ મજાનું શું લખ્યું છે? ભારત. યસ, યુ કેન સી. જુઓ, ત્યાં જઈએ આપણે. બાકી ખરેખર યાર, રિયલી બહુ જ મસ્ત મજાનો બ્રિજ બનાવ્યો છે, અટલ બ્રિજ. રિવરફ્રન્ટે તો ઘણી વાર આવ્યા છે એમ તો, મતલબ, પણ આ અટલ બ્રિજ બન્યો એ પછી આવ્યો. અને યુ કેન સી, હા હા હા, અહીંયા આવો તો એમ જ થાય તમને. અહીંયા મોસ્ટલી તમને ક્રિએટરો બહુ બધા મળશે, કેમ કે આ ઇન્સ્ટાગ્રામમાં તો આ મતલબ જોઉં ને હમણાં તો મારો ભાઈ રીલ બનાવે છે, જુઓ તમે. ચાલો તો હું થોડીક રીલ બિલ બનાવી લઉં. આ છે કાચ છે, કાચ. અત્યારે તો પેલી રેલિંગ મારી દીધી છે. અહીંયાથી વોટર દેખાય તમને, એકદમ મસ્ત ફીલ આવે, દુબઈવાળી ફિલિંગ આવે. અને અતિકભાઈ લાઈવ થયા છે. જીવરાજભાઈ નો વ્લોગ ચાલુ છે, તમે જોઈ શકો છો. ક્યાં ભાઈ આપણે જે અહેમદાબાદ અટલ બ્રિજ. તો ગાઈઝ, હવે અમે લોકો અટલ બ્રિજ સો ગાઈઝ, હવે અમે લોકો અટલ બ્રિજ ફરી લીધું છે. અને અમારા ટોટલ 2 કાર જુનાગઢથી ઇન્ફ્લુએન્સરની આવી હતી. એમાંથી એક કાર છે ને એ અમારે રાહ જોવે છે ચોટીલા પાસે, અને અમે અહીંયા ફરીએ છીએ. એટલે એક ગ્રુપ ત્યાં છે તો એ ગ્રુપને મળીએ. અહીંયા ફરી લીધું, બહુ નથી ફરવું, ટાઈમ જતો રહેશે. તો હવે આગળ જોઉં છું. કન્ટિન્યુ વ્લોગ હોય તો જોજો, લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને બધા મને જ જોવે છે. હેલો હેલો ઓકે, ચાલો તો હવે બિગ ફેન જીવરાજભાઈ. થેન્ક યુ. અરે તમે મારા મિત્ર છો યાર, તમે ફેન થોડા છો, મિત્ર. ઓમ ફેન છે હવે યાર. અરે થેન્ક યુ ભાઈ. ચાલો તો હવે જાય આગળ. અને આ લાઈવ આનું બંધ કરે તો સારું. જોવા જીગાભાઈ ડ્રાઈવરને મળવાનું છે. હા, અમારા ડ્રાઈવર રાહ જોવે છે. સો ગાઈઝ, હવે તો આપણે નીકળવું છે ને. હવે બ્લોગ વધારે લાંબો થઈ ગયો છે. હવે જોઈએ છે આગળ જાય છે ને અમારી ગતિવિધિ બતાવીએ તો બતાવીએ. હવે આગળ શું પ્રોસેસ છે એના માટે. ચાલો તો હવે કન્ટિન્યુ રહેજો, મળીએ. ચોટીલા એલા બાજુમાં તમે વ્લોગમાં આવો છો. હાલો. હવે એમાં એવું મસલો એવો થઈ ગયો છે ને કે બેગ હે ને, આખી ગાડી બેગથી ભરાઈ ગઈ છે. ચાલો તો મળીએ આગળ. સો ગાઈઝ, આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ, કેમ કે હવે બધા થાકી ગયા છે. એટલે હવે જાજુ નથી બોલવું, પણ ડાયરેક્ટ તમને કહી દે કે વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, મિત્રો સાથે શેર કરો.
અને મજા કરો ને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ.